Hello everyone, welcome to our YouTube channel Milan Motors રાજકોટ. Myself ડેનિલ કોટેચા. આજે આપણી પાસે છે મારુતિ સુઝુકી બલેનો ડેલ્ટા મોડેલમાં 2019 જાન્યુઆરીનું મોડલ છે. ઓનલી પેટ્રોલમાં છે. 30,300 કિલોમીટર્સ ડ્રીવન છે. ફર્સ્ટ ઓનરમાં જ કાર છે અને GJ03 રાજકોટ પાસિંગમાં છે. સો આજે આપણે આ કારનો કમ્પ્લીટ વોક અરાઉન્ડ અને ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોશી. એન્જિન વાઇઝ વાત કરીએ તો આમાં તમને 4 સિલિન્ડર ઇનલાઇન DOHC પેટ્રોલ એન્જિન મળી જશે વિથ 1197 cc અને મેન્યુઅલ ટ્રાન્સમિશન ગેરબોક્સ સાથે આવી જશે, જે તમને મેક્સિમમ પાવર આપશે 83 bhpનો અને મેક્સિમમ ટોર્ક આવી જશે 115 ન્યૂટન મીટરનો. ટાયર સાઇઝની વાત કરીએ તો એ તમને 185/65 R15ના ટાયર્સ આવી જશે વિથ સ્ટીલ રિમ્સ મળી જશે અને ઓલ 4 ટાયર્સ કંપની ફિટિંગમાં જ છે અને સ્પેર વ્હીલ હજી નોન યુઝમાં છે. બ્રેકિંગની વાત કરીએ તો ફ્રન્ટમાં તમને ડિસ્ક બ્રેક્સ મળી જશે અને રિયરમાં ડ્રમ બ્રેક્સ આવી જશે. ડાયમેન્શન વાઇઝ વાત કરીએ તો કારની વિથ મળી જશે તમને 1745 mm, કારની લેન્થ મળી જશે તમને 3995 mm, હાઇટ આવી જશે 1500 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જશે 170 mm, વ્હીલ બેઝ આવી જશે 2520 mm અને કર્બ વેઇટ મળી જશે 870 kgsનો. સો ડાયમેન્શન વાઇઝ એક આ સબ 4 મીટરમાં હેચબેક મળી જશે. ડિઝાઇન વાઇઝ એકદમ સ્ટાઇલિશ અને સ્પોર્ટી લુક છે. મારુતિની વન ઓફ ધ સ્ટાઇલિએસ્ટ કાર છે અને કન્ડિશન વાઇઝ ઓનલી 30,300 કિલોમીટર્સ ડ્રીવન છે. કારમાં તમને કિલોમીટર્સની ગેરંટી મળી જશે. કોઈ એક્સિડન્ટ ડેમેજ નથી એની પણ ગેરંટી મળી જશે. હવે તમને આ કારનો એક ફૂલ વોક અરાઉન્ડ આપી દઉં. આ એનો ફ્રન્ટ ફેશિયા છે, ફ્રન્ટ લુક છે. ફ્રન્ટમાં સેન્ટરમાં તમને મારુતિ સુઝુકીનો લોગો મળી જશે અને એની પાછળ બ્લેક કલરમાં ગ્રીલ્સ મળી જશે. એની નીચે ક્રોમ ફિનિશમાં ગ્રીલ્સ આવી જશે યુ શેપમાં અને અહીંયા હેડલાઇટ સુધી એક્સટેન્ડ થઈ જશે આ રીતથી. નીચે તમને રેડિએટર ગ્રીલ્સ મળી જશે બ્લેક ફિનિશમાં અને ફોગ લેમ્પ માટેનું કટઆઉટ આપેલું છે, તમે એક્સટર્નલ ફિટ કરી શકો છો. આ ટાઈપનો ફ્રન્ટ લુક છે. અહીંયા લેફ્ટ સાઈડ ઉપર તમને હેડલેમ્પ યુનિટ મળી જશે. ને એની નીચે ફોગ લેમ્પ યુનિટ આવી જશે. આ એક ડ્રાઈવર સાઈડનો કમ્પ્લીટ લુક છે. બોડી કલર ડોર હેન્ડલ્સ મળી જશે. ઓટો કંટ્રોલ્સ ORVM વિથ ટર્ન ઇન્ડિકેટર્સ આવી જશે. A અને B પિલર બ્લેક ફિનિશમાં આવી જશે. સ્ટાઇલિશ અને સ્પોર્ટી લુક છે. ડ્રાઈવર સાઈડ પણ કોઈ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી. આ એનો એક કમ્પ્લીટ લુક છે. કન્ડિશન વાઇઝ કાર એકદમ વેલ મેન્ટેન છે. બેક પ્રોફાઇલથી આ ટાઈપનો તમને સ્લાન્ટ લુક મળી જશે, જે કારને એકદમ સ્ટાઇલિશ લુક આપે છે. ઉપર તમને હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ, સ્પોઇલર અને એન્ટેના આવી જશે આ ટાઈપથી. હવે બેક સાઈડનો લુક જોઈ લઈએ આપણે. તો બેક સાઈડથી તમને આ ટાઈપનો ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે. બેક સાઈડ સેન્ટરમાં તમને મારુતિ સુઝુકીનો લોગો મળી જશે. અને લેફ્ટ સાઈડ ઉપર
બલેનોની બેઇજિંગ મળી જશે આ ટાઈપથી. રિયર વાઇપર આવી જશે વિથ ડીફોગર મળી જશે. સ્પોઇલર આવી જશે. હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ મળી જશે. આ ટાઈપનો એક રિયર પ્રોફાઇલનો કમ્પ્લીટ લુક છે. બમ્પર ઉપર તમને રિફ્લેક્ટર્સ મળી જશે બોથ એન્ડ્સ ઉપર, અને રિવર્સ પાર્કિંગ સેન્સર્સ પણ મળી જશે બમ્પર ઉપર તમને આ ટાઈપથી. ડિઝાઇન વાઇઝ એકદમ સ્ટાઇલિશ અને સ્પોર્ટી કાર છે. કો ડ્રાઈવર સાઈડ તમને આ ટાઈપનો ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે. અને તમને ફ્યુલ ફિલર કેપ આવી જશે વિથ 37 લીટર ફ્યુલ ટેન્ક કેપેસિટી. કો ડ્રાઈવર સાઈડ પણ કોઈ સ્ક્રેચ, ડેન્ટ ઓર એક્સિડન્ટ ડેમેજ નથી. 100% કન્ડિશનમાં છે કાર. આ ટાઈપનો એક કમ્પ્લીટ લુક મળી જશે કો ડ્રાઈવર સાઈડનો. એ અને બી પિલર બ્લેકઆઉટ ફિનિશમાં આવી જશે. ઓટો કંટ્રોલ્સ ORVM મળી જશે વિથ ટર્ન ઇન્ડિકેટર્સ. આ ટાઈપનો લુક મળી જશે એનો. આ ટાઈપનો હેડલેમ્પ યુનિટનો લુક મળી જશે કો ડ્રાઈવર સાઈડ. ને એની નીચે તમને ફોગ લેમ્પ યુનિટ આવી જશે. આ ટાઈપનો એક કમ્પ્લીટ ઓલ 4 સાઇડ્સનો વોક અરાઉન્ડ મળી જશે. કન્ડિશન વાઇઝ કાર એકદમ વેલ મેન્ટેન છે. કોઈ એન્જિન ઓપન થયેલું નથી, રિપેર થયેલું નથી, એ પણ તમને ગેરંટી મળી જશે. હવે તમને આ કારનો એન્જિન બે અને બૂટ સ્પેસ દેખાડી દઉં. આ ટાઈપનો એન્જિન બે મળી જશે. 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આવી જશે 1197 સીસીનું. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી, ઇન્ટેક કંપની ફિટિંગમાં છે, એની પણ તમને ગેરંટી મળી જશે. અહીંયા તમને બેટરી યુનિટ આવી જશે. બેટરી પણ આની ન્યૂ છે, એનું પણ તમને વોરંટી કાર્ડ અને બિલ મળી જશે. જસ્ટ લાસ્ટ મંથ જ ઇન્સ્ટોલ કરાવેલી છે. અહીં તમને ફ્યુઝ બોક્સ આવી જશે. તમને વોશર વાઇપર ફ્લુઇડ મળી જશે. આ ટાઈપનો એક કમ્પ્લીટ લુક આવી જશે એન્જિન બેનો. અહીંયા તમને ABS યુનિટ મળી જશે, ABS બ્રેકનો. હવે તમને બૂટ સ્પેસ દેખાડી દઈ આ કારની. કાર અનલોક પોઝિશનમાં હશે તો અહીંયા તમને સેન્ટરમાં લેચ આવી જશે. અહીંયાથી બૂટ એક્સેસ કરી શકશો તમે. લેચ આવી જશે. પાર્સલ ટ્રે પણ મળી જશે તમને, એડજસ્ટેબલ અને રિમૂવેબલ આવશે. આ ટાઈપની તમને બૂટ સ્પેસ મળી જશે. ટુ બી પ્રિસાઇઝ 337 લીટર્સની બૂટ સ્પેસ આવી જશે. એરપોર્ટના 2-3 બિગ લગેજીસ હશે તો પણ ઇઝીલી આવી જશે. નીચે તમને સ્પેર વ્હીલ અને ટૂલ કિટ મળી જશે. આ સ્પેર વ્હીલ આવી જશે, અનયુઝડ કન્ડિશનમાં છે હજી. ગ્રીપ હજી તમે જોઈ શકો છો એમનેમ જ છે. આ જેક આવી જશે ને આમાં ટૂલ કિટ મળી જશે તમને. એ પણ હજી અનયુઝડ કન્ડિશનમાં જ છે. સીટ્સ 60-40ની સ્પ્લિટમાં ફોલ્ડ થઈ જશે આ ટાઈપથી. તમને એડજસ્ટેબલ આવી જશે.
હવે તમને આ કારનું ઇન્ટિરિયર દેખાડી દઉં. હવે પહેલાં આપણે ફ્રન્ટ સાઈડનું ઇન્ટિરિયર જોઈ લઈએ. સો આ ટાઈપનું ડ્યુઅલ ટોન ફિનિશમાં ઇન્ટિરિયર મળી જશે. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ આવી જશે. અને તમને ઓલ 4 પાવર વિન્ડોની સ્વિચ મળી જશે. લોક અનલોકની સ્વિચ આવી જશે. અહીંયા પાવર વિન્ડોઝ લોક કરવા માટેની સ્વિચ મળી જશે. ORVM ઓપન ક્લોઝ કરવા માટેની સ્વિચ આવી જશે. અને ORVM એડજસ્ટ કરવા માટે આ નોબ મળી જશે. સિલ્વર ફિનિશમાં અહીંયા ગ્રેબ હેન્ડલ્સ આવી જશે. નીચે તમને બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર અને સ્પીકર ગ્રીલ મળી જશે આ ટાઈપથી. અને તમને સોફ્ટ ફિનિશમાં આવશે. હવે ઇનસાઇડથી જોઈ લઈએ. ઇનસાઇડમાં આપણે પહેલાં ક્લસ્ટર મીટર જોઈ લઈએ. આ ટાઈપનું ક્લસ્ટર મીટર મળી જશે, જેમાં સેન્ટરમાં તમને 2 ઇંચની MID સ્ક્રીન આવી જશે, જેમાં ટેમ્પરેચર, કિલોમીટર, ક્લોક, એવરેજ, રેન્જ એ બધું શો કરશે આ ટાઈપથી. લેફ્ટ સાઈડ ઉપર તમને ટેકોમીટર આવી જશે, RPM મીટર, અને એની નીચે તમને હીટિંગના ઇન્ડિકેશન્સ આવી જશે. અને તમને ટ્રીપ મીટરનું નોબ મળી જશે, ટ્રીપ A અને ટ્રીપ B. રાઈટ સાઈડ ઉપર તમને એનાલોગ સ્પીડોમીટર આવી જશે, અને એની નીચે ફ્યુલના ઇન્ડિકેશન્સ આવી જશે. અને અહીંયા પણ તમને એક નોબ મળી જશે, રેન્જને, એવરેજને એના માટે. સ્ટેરિંગ ઉપર તમને એરબેગ મળી જશે એક, અને એક કો ડ્રાઈવર સાઈડ મળી જશે. ડ્યુઅલ એરબેગ્સ આવશે. સ્ટેરિંગ ઉપર હજી આ કોથરી પણ એમને જ છે, કંપનીની જે આવે એ. સ્ટેરિંગ ઉપર તમને વોલ્યુમના કંટ્રોલ્સ મળી જશે, મ્યુઝિક સિસ્ટમના, ચેનલના કંટ્રોલ આવી જશે, મ્યુટ આવી જશે અને મોડ. નીચે તમને બ્લૂટૂથના કંટ્રોલ્સ મળી જશે. બ્લૂટૂથમાં કોલ રિસીવ કરવાનો, કોલ એન્ડ કરવાના એ બધા કંટ્રોલ્સ પણ આવી જશે સ્ટેરિંગ ઉપર. હાઇટ એડજસ્ટેબલ સ્ટેરિંગ વ્હીલ આવી જશે. અહીંયાથી હાઇટ અપ ડાઉન થઈ શકશે. મારે જે રીતે રાખવું એમ સેટ થઈ જશે. આ ટાઈપનું એક કમ્પ્લીટ લુક આવી જશે. સેન્ટરમાં તમને બિલ્ટ ઇન મ્યુઝિક સિસ્ટમ મળી જશે વિથ બ્લૂટૂથ, USB, ઓક્સ કેબલ અને CD. એની નીચે તમને એસીના કંટ્રોલ્સ મળી જશે. ઓટો ક્લાઇમેટ AC આવી જશે. અને તમને ફેન સ્પીડ મળી જશે. નીચે AC ઓન ઓફના અહીંયા બધા મોડ મળી જશે. અને આ ઓટોમાં પ્રેસ કરશો એટલે ઓટોમેટિક ઓટો ક્લાઇમેટ AC આવી જશે. અહીંયાથી ઓફ થઈ જશે. ને આ ટેમ્પરેચરના કંટ્રોલ્સ મળી જશે. તમને પાર્કિંગ લાઇટ આવી જશે. આ ટાઈપના તમને એસીના વેન્ટ્સ મળી જશે, સિલ્વર ફિનિશમાં આવી જશે. ઉપરમાં તમને અહીંયા સનવાઇઝર મળી જશે આ ટાઈપથી વિથ ટિકિટ હોલ્ડર. સેન્ટરમાં લાઇટિંગની સ્વિચીસ મળી જશે. IRVM આવી જશે વિથ મેન્યુઅલ ડીમિંગ. અહીંયા તમને સનવાઇઝર વિથ મિરર આવી જશે કો ડ્રાઈવર સાઈડ. ત્યાં સેન્ટરમાં તમને ડ્યુઅલ કપ હોલ્ડર્સ આવી જશે, થોડું સ્ટોરેજ મળી જશે. અહીંયા USB ઓક્સ કેબલના સોકેટ મળી જશે અને આ 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ આવી જશે. ગેર શિફ્ટર મળી જશે સેન્ટરમાં, ઉપર ક્રોમ ફિનિશથી આવી જશે. હેન્ડ બ્રેક આવી જશે સેન્ટરમાં. અહીંયા પણ બોટલ હોલ્ડર ઓર કપ હોલ્ડર મળી જશે અને પાછળ વચમાં 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ આવી જશે. આ ટાઈપનું એક કમ્પ્લીટ ઇન્ટિરિયરનું લેઆઉટ છે. ઇન્ટિરિયર વાઇઝ પણ કાર એકદમ વેલ મેન્ટેન્ડ કન્ડિશનમાં છે. ઇન્ટિરિયરનું ફિટ એન્ડ ફિનિશ એકદમ પરફેક્ટ છે. આ પણ કંપનીના હજી એમનેમ જ છે, પ્લાસ્ટિક્સ બધા. અહીંયા પણ સનવાઇઝરમાં પણ પ્લાસ્ટિક્સ બધા એમનેમ છે. હવે આપણે બેક સાઈડનું ઇન્ટિરિયર જોઈ લઈએ.
બેકમાં પણ સેમ એ જ રીતે ડ્યુઅલ ટોન ફિનિશમાં મળી જશે. પાવર વિન્ડોની સ્વિચ આવી જશે, ગ્રેબ હેન્ડલ્સ મળી જશે, ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ આવશે, નીચે બોટલ હોલ્ડર અને સ્પીકર ગ્રીલ મળી જશે. ઇનસાઇડથી સ્પેસ પણ બહુ સારી છે. લેગરૂમ બહુ સારો મળશે. 3 એડલ્ટ્સ હશે તો ઇઝીલી આવી જશે, કંઈ પ્રોબ્લેમ નહીં રહે. હેડરેસ્ટ પણ એડજસ્ટેબલ આવી જશે બેકમાં. સેન્ટરમાં પણ લાઇટિંગની સ્વિચ મળી જશે, પણ ગ્રેબ હેન્ડલ્સ અને હૂક આવી જશે. અંડર થાઈ સપોર્ટ પણ પરફેક્ટ છે. હવે તમને કો ડ્રાઈવર સાઈડથી દેખાડી દઉં. કો ડ્રાઈવર સાઈડ પણ એકદમ વેલ મેન્ટેન છે. અહીંયા પણ કોઈ સ્ક્રેચ કે કાંઈ નથી ઇન્ટિરિયરમાં. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ, પાવર વિન્ડોની સ્વિચ, નીચે બોટલ હોલ્ડર અને ક્રોમ ઇન્સર્ટ્સ મળી જશે. ના એક કો ડ્રાઈવર સાઈડથી કમ્પ્લીટ લુક છે. હવે ફ્રન્ટ સાઈડથી આપણે આ ફ્રન્ટનો લુક મળી જશે આ ટાઈપનો. આમાં તમને એક્સ્ટ્રામાં મેગઝીન હોલ્ડર આવી જશે નીચે. આ ટાઈપથી મોટું મેગઝીન હોલ્ડર મળી જશે. અહીંયા બોટલ હોલ્ડર તો સેમ જ છે. પાવર વિન્ડોની સ્વિચ અને ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ. આ ટાઈપના એસી વેન્ટ્સ મળી જશે ક્રોમ ઇન્સર્ટ સાથેના. બિલ્ટ ઇન મ્યુઝિક સિસ્ટમ આવી જશે. સો આ હતું એક કમ્પ્લીટ ઇન્ટિરિયર મારુતિ સુઝુકી બલેનો 2019 જાન્યુઆરી ડેલ્ટા મોડલનું. હવે તમને આ કારની બીજી બધી ડિટેલ્સ પણ આપી દઉં. ઓનર, કિલોમીટર, પ્રાઇઝિંગ એ બધું તમે આ પોઝ કરીને જોઈ શકો છો. ફર્સ્ટ ઓનરમાં જ કાર છે. ઓનલી 30,000 કિલોમીટર્સ ડ્રીવન છે. કારની કીની વાત કરીએ તો આ ટાઈપની તમને બિલ્ટ ઇન સેન્ટ્રલ લોકિંગવાળી કી મળી જશે, જેમાં તમને લોક અને અનલોક બોથ ઓપ્શન્સ આવી જશે. અને આમાં તમને બોથ સેટ્સ ઓફ કી પણ મળી જશે અને કારની સર્વિસ બુક પણ મળી જશે. હવે આપણે એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોઈ લઈએ. ડ્રાઇવિંગ વાઇઝ કેવું પરફોર્મન્સ છે આ કારનું એ પણ તમને દેખાડી દઉં. હવે ડ્રાઇવિંગ વાઇઝ તમને સ્ટેરિંગ, સસ્પેન્શન, ક્લચ, બ્રેક, એક્સેલરેશન, બ્રેકિંગ એ બધું દેખાડી દઉં. પહેલાં આપણે સ્ટેરિંગનું ફીડબેક જોઈ લઈએ. આ રીતે ફ્લેટ સરફેસમાં કાર હશે તો સ્ટેરિંગ કમ્પ્લીટ ફૂલ રોટેટ કરવાનું રહેશે. ઓકે, પરફેક્ટ છે. પાવર સ્ટેરિંગ કામ કરે છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે ક્લચનું જોઈ લઈએ. ઓકે, ક્લચ પણ એકદમ સ્મૂધ અને લાઇટ છે, એમાં પણ કંઈ પ્રોબ્લેમ નથી. આપણે ગેર શિફ્ટિંગ જોઈ લઈએ. ગેર શિફ્ટિંગ પણ ઇઝી છે, એમાં પણ કંઈ ઇશ્યુ નથી. હવે આપણે ડ્રાઇવિંગ વાઇઝ ચેક કરી લઈએ. ગેર ઇન્ડિકેશન્સ પણ મળી જશે તમને. ફર્સ્ટ ગેરમાં ડાઉન શિફ્ટ કરવાનું કહેતા હતા, જો આ રીતે ગેરના ઇન્ડિકેશન્સ મળી જશે તમને. અત્યારે હજી પણ તમને ઇન્ડિકેશન્સ આપે છે ફર્સ્ટ ગેરમાં ડાઉન શિફ્ટ માટેનું. હવે તમને એક્સેલરેશન, બ્રેકિંગ એ બધું અહીંયા દેખાડી દઉં. ત્યારે સેકન્ડ ગેરમાં છે એ પણ તમને અહીંયા ઇન્ડિકેટ કરશે. આ રીતથી 2 લખીને આવી જશે. હવે થર્ડ ગેરમાં અપશિફ્ટ કરવા માટે ઇન્ડિકેશન્સ આવે છે, થર્ડ અને ફોર્થ. એક્સેલરેશન એકદમ ઇન્સ્ટન્ટ છે, એમાં કાંઈ ઇશ્યુ નથી. ઓનલી પેટ્રોલમાં કાર છે એટલે પાવર પિકઅપ બધું તમને બહુ સારું મળી જશે. તમને અહીંયા સ્પીડ બ્રેકર ઉપર સસ્પેન્શનનો ફીડબેક આપી દઉં. ઓકે, પરફેક્ટ છે.
30,000 કિલોમીટર્સમાં હાર્ડલી કાંઈ પ્રોબ્લેમ આવે સસ્પેન્શનમાં પણ. હજી એકવાર આપણે જોઈ લઈએ. કોઈ પણ નોઇઝ કે રેટલિંગ સાઉન્ડ નથી. 100% પરફેક્ટ છે. તમને એક્સેલરેશન અને બ્રેકિંગ પણ દેખાડી દઉં. ઓકે, એક્સેલરેશન પણ ઇન્સ્ટન્ટ છે. એમાં પણ કંઈ ઇશ્યુ નથી. ડ્રાઇવિંગ ડાયનામિક્સ સારા છે, પરફેક્ટ છે કાર. બ્રેકિંગ જોઈ લઈએ. ઓકે, બ્રેક પણ પરફેક્ટલી કામ કરે છે. એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ આવી જશે, ABS બ્રેક. હજી એકવાર દેખાડી દઉં તમને. ઓકે, એક્સેલરેશન, બ્રેકિંગ બધું પરફેક્ટ છે. સો આ હતી એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ મારુતિ સુઝુકી બલેનો ડેલ્ટા વેરિયન્ટ 2019 જાન્યુઆરી મોડલની. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આ જ રીતે નવી નવી કાર્સના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમારા કોઈ ફ્રેન્ડ્સ ઓર ફેમિલીમાં સર્ટિફાઈડ યુઝ કાર લેવાનું પ્લાન કરતા હોય તો આ વિડીયો તમે એમને શેર કરી શકો છો. અમે ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ. આ અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે. તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો. અમે ફેસબુક પર અવેલેબલ છીએ. આ અમારું ફેસબુક હેન્ડલ છે. તમે અમને અહીંયા પણ લાઈક કરી શકો છો.